ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠી પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે આવી કામગીરી કરવાની સૂચના મળતા તેમને પોતાની કામગીરીનું ભાન થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરો અને રેન્જના વડાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ગુનેગારોના ગેરકાયદેસરના બાંધકામો દબાણો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. મકરપુરા પોલીસ હદ વિસ્તારના તરસાલી વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ નામનો આરોપી છે. તેના વિરુદ્ધમાં 7 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. એક શરીર સંબંધિત ગુનામાં પણ તે સંડોવાયેલો હતો. ઓલરેડી 2 વાર તેને પાસા થઈ ચૂક્યા છે. જો કે હજી તે સુધરવાનું નામ નથી લેતો. કોર્પોરેશનની જગ્યામાં 4 જેટલી ઝુંપડપટ્ટી બાંધી હતી. જ્યારે પણ પોલીસે કેસ કર્યો ત્યારે આની અંદર મુદ્દામાલ મળી આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા કોર્પોરેશનની ટીમને સાથે રાખીને આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ હાલ જામીન પર છે. પોલીસ અધિકારી ડીસીપી અભિષેકે કાર્યવાહી સંબંધિત જાણકારી આપી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી જે અમે કરી રહ્યા છીએ તે બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ છે તેની વિરુદ્ધમાં કરી રહ્યા છીએ. અને જેટલા પણ અસામાજિક તત્વો છે, બુટલેગર છે, તેમની જેટલી પણ અવૈધ જગ્યાઓ પર ગેરકાનૂની રીતે જેટલું પણ દબાણ કરવામાં આવ્યું છે તેનું અમે દૂર કરી રહ્યા છીએ અને તેમાં કોઈ પણ સામાન્ય નાગરિકને કોઈ તકલીફ ન પડે તેનું પણ અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ. લિસ્ટ અમારી પાસે તૈયાર છે અને અમે એ પ્લાનિંગ કરી રહ્યા છીએ અને 1 બાય 1 જે પ્રમાણે અમારે સામે વિગતો અને માહિતી આવે છે તે પ્રમાણે અમે આ કાર્યવાહી ના જે બુટલેગર છે, જે અસામાજિક તત્વો છે તેમના જ દબાણ અમે દૂર કરી રહ્યા છીએ અને જે કોર્પોરેશનના માણસોને સાથે રાખીને કરી રહ્યા છે જેથી અમને ખબર પડે કે આ ખરેખર કોર્પોરેશનની જગ્યા છે અને ત્યાં દબાણ કરવામાં આવ્યું છે. તે કાયદાકીય રીતે તમામ વસ્તુને વેરીફાઈ કરીને પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. આગળ આ જ પ્રમાણે અમારી જે તપાસ છે ચાલુ છે, જેની પણ સામે આ રીતે કાર્યવાહી કરવા જેવું જણાશે અને યોગ્ય પુરાવા મળશે તેની સામે અમે જરૂરથી આ કાર્યવાહી કરીશું.